घेरे घेरे बैठो मारा संतो हारे रईस मारी पूछी उमरवा सब तीरथ नहीं मारा सपना सामे रईस मारी पूछी उमरवा तीरथ नहीं मारा सपना सामे रईस मारी पूछी उमरवा राम जोगा हाजिर रे जोगा हाजिर मारी पूछी उमरवा मोटा मोटा कामो जोड़ाए मोने जन्माना खोया मोटी उमरवा मोटा मोटा कामो जोड़ाए मोने जन्माना खोया मोटी उमरवा मोटा मोटा कामो जोड़ाए मोने जन्माना खोया मोटी उमरवा मोटा मोटा कामो जोड़ाए मोने जन्माना खोया मोटी कल जने तुमा मागे बाहर जोड़ी आमा जागे पूछी उमरवा कल जने तुमा मागे बाहर जोड़ी आमा जागे पूछी उमरवा वकील नामे जीवन जोया मारा मनरा मोया पूछी उमरवा वकील नामे जीवन जोया मारा मनरा मोया पूछी उमरवा जोगा हारी रे जोगा हारी मारी पूछी उमरवा जोगा हारी रे जोगा हारी मारी पूछी उमरवा अरे अवसर आयो सारो
વાહ વાહ આતન મધુલી કોણે બનાવી એનો કરો ને વિચાર ખાઈ ખાઈને શરીર વધાર્યો પણ એનો વિચાર ના કર્યો ખાઈ ખાઈને શરીર વધાર્યો ખાધા પીધાની ખબર નહીં તમે જુઓ વિઠ્ઠલ માણસ જ્યારે મોદો પડે ને એટલે બધા આડોશી પાડોશી આવે ભગવાલો આવે બધા આવે અને આવે ને એટલે તમને એમ કે હારી હોસ્પિટલમાં જજો કઈ જજો સારી હોસ્પિટલમાં જજો ભલે પૈસા થાય પણ દવા હારી થાય એનું જજમેન્ટ સારું મળે એવું બધા વાતો કરે છે ને કે નહીં કેતા કે ભાઈ તમે દવાખાનામાં હવે જવાનું થયું છે તો સારા દવાખાનામાં જજો એ કે એમની ફી ઊંચી છે પણ એની જે દવા છે વિઠ્ઠલ મહારાજ એની જે જજમેન્ટ જે છે એ બહુ સરસ છે એમ અને એક વખત પૈસા થાય એમ ચિંતા ના કરશો વિઠ્ઠલ પણ એની તકેદારી એની તપાસ સારી થાય આવું બધા વિચારો છે કે નહીં વિચાર હા ખેતરમાં કોઈ પાક કરવો હોય તો કોક કહેશે બિયારણ સારું લાવજો સર્ટિફાઈડ જેનો ઉતારો સારો આવે ખરું છોકરાને હગાઈ કરવી હોય તો કે હગો હારો દોજો કેસે ને વિઠ્ઠલ કેવો જોઈએ કેસે તો કેસે તો બાકુડી સવાગ જઉડી હોય તો વિવાહ કરજો સારા દવાખાનામાં જજો સારા સગા સંબંધીઓ ખોરજો સારું એવું કહેશે બિયારણ લાવજો એક ઘર બનાવવું હોય તોય વિઠ્ઠલ મહારાજ એમ કે છે સારો કારીગર લાવજો સારું બાંધકામ કરજો હે હાર પોલ્યું કામ ના કરતા બેમ પિલર લેજો એકાદ બે સરિયા વધારે નાખજો ઠેલી વધારે વપરાયની ચિંતા ના કરતો પણ મજબૂત દિવાલ બને એવું કરજો આવું બધું કરે બધાયમાં સારું સારું ખોરસ પણ જીવન જીવવામાં પોતાના માટે જ્યારે કશું કરવાનું આવ્યું છે તારે સારું જોતા નહીં અને બેહી જાય વિઠ્ઠલ જેમને પોતાનું ભાન ના હોય જે બીજાને ના જાણતા હોય આ જગતમાં હું શું કરવા માટે આવ્યો છું એ ના જાણતા હોય ભગવાન કોણ છે કેવા છે કઈ રહેશે એનું કશું ન શાસ્ત્રનું જ્ઞાન હોય ન સમાજનું જ્ઞાન હોય
કશાયનું જ્ઞાન ના હાની એવાય આ એમ કે છે કે હવા મહિના સુધી કહે જશો નહીં તે આવો ના જાય આવો વિઠ્ઠલ ખહે નહીં તમારે હવા મહિના સુધી હાગો પાછો ના થાય હવે જેમણે આ કહ્યું છે ને એમને તો નહીં શાસ્ત્રોનું જ્ઞાન, નહીં કોઈ એમના માથે કોઈ સદગુરુ, નહીં એમના જીવન જીવવાના એમના જીવનમાં બરકત નહીં. એ તમને જ્યારે એમ કે તમે જ્યારે ખીલે બંધાઈ જાઓ એ તમારો સમય બગાડે છે. જય હો બાપુ. શું કરે છે? સમય બગાડે છે. તો આપણે સારા દવાખાનામાં જઈએ, 3 દાડામાં સારું ના થાય એટલે તરત ચોથે દાડ તો પાછું દવાખાનું બદલી નાખીએ. બદલાઈ જાય છે કે નહીં બદલતા? કેમ? દરદ વહેલું મટાડવું છે. દરદ વહેલું મટાડવું છે. તમારા ખેતરમાં રેંગણીની વાડી કરી હોય કે ચોરા કર્યા હોય, ઝાલરિયા કર્યા હોય, એ વાડીમાંથી તમે ઘેર ખાવા જમવા માટે આવો અને જમવા માટે આવો, 2 જ કોરિયા મોઢા મૂક્યા હોય ને કોક એમ કે તમારા ઝાલરિયા વાંદરો પેઠો હોય, બોલો તમે ખાવા રહો એવું લાગે? હે વિઠ્ઠલ એ 2 જ કોરિયા ખાવાનું પડી મેલે ને એક વખત તો જાય અને ઝાલરમાં પેઠેલો વાંદરો નહાડે, નહાડીને આઘો કાઢીને પછી આવીને પછી શાંતિથી ખાય. ખાય કે ના ખાય? પેલા ઝાલરિયાની અંદર જે વાંદરો પહેરી જાય ને તો વેલા હોત તોડી નાખે, ખાઈ જાય એની ચિંતા નહીં, પણ વેલા તોડે એની ચિંતા. ખરું કે નહીં? તો હું તો એમ કહું છું કે ઝાલરમાં કદાચ વાંદરો વેલા તોડી નાખશે ને તો એ જ વેલે બીજો ફણગો કાઢશે. ફૂટે કે ના ફૂટે? બીજો વેલો થાય. પણ આ જીવનમાં જો વાંદરો પેઠો અને આ જીવન જો બગાડ્યું, હે બગાડે કે ના બગાડે? તો એ વાંદરો જે પેઠો છે એ સંતો સમાચાર આલે છે ભાઈ આમાં પેઠો. તો આ માણસ હવરે એવું લાગે. અને એટલે કેવું પડે, હે મારા વાલા એ તમે થોરીએ બાથોડીઓ ન મારશો.
વામા કાતરા કોને કેવા ને પૂરેજ કોને કેવી એમ થોરિયા કોને કેવા ને એના જેના જેના કોટાય કોને કેવા ખાલી હોભરીને લઈને હેડી છું તો એનો હંસ નહીં આવે આ જગતની અંદર આવું ઘણું ચાલી રહ્યું છે
જો દારૂ રે અફીરમાં દારૂ રે અફીરમાં વાલા વેચાશે ગામને ગ્રાસ મારવાલા ગ્રાનો સંગ ના નો સંગ ના સંગ ના તોરીએ હારવાલા ના કરીએ લુગરાનો સંગ હારવાલા લુગરાનો સંગ ના કરીએ મારવાલા લુગરાનો રગવાઈ જાય મારવાલા લુગરાનો સંગ ના તોરીએ હારવાલા લુગરાનો રગવાઈ જાય મારવાલા લુગરાનો સંગ ના ફસલ ન ફલવા ફેર છે હારવાલા 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 કપલમાં કપલ ના હોય હારવાલા ફસલ ન ફલવા ફેર છે હારવાલા मारवाला पीटर में सोना फेर છે મારવાલા પીટર में सोना फेर છે મારવાલા पीटर में सोना फेर છે मारवाला पीटर में सोना फेर છે मारवाला कसोटीए पर खाय मारवाला फसल નો તલવો ફેર મારવાલા कसोटीए पर खाय मारवाला फसल નો તલવો ફેર ધ્યાન રાખજો ભજન ગાવામ ના જતું રે હોભરવામ ના જતું રે ભલે પાડોશી જોડ વાતો કર્યા ના જતું રે અહીંયા આગળ કહ્યું છે કે ભાઈ થોરીએ બાથોડીઓ ના મારીએ જેના જેણા જેણા એના કોટા થોરિયાને વચ્ચે કેમ લાવવો પડે વિઠ્ઠલ ભલે એક છોકરું રાગે પાડવા હતું હાગડીની જરૂર પડતી હોય તો થોરિયો હાગડી છે અત્યારે થોરિયો હાગડી છે એને કઈક સમજાવવા માટે થોરિયાને નિમિત્ત બનાવવો પડે
કેમ કે થોરીઓ જે છે એના જેણા જેણા એના કોટા હોય. બાદ ભરવા જઈએ હાથ છોલી નાખે અને કોટા વાગે નડે બહુ વિઠ્ઠલ. એમ જેવો એ થોરિયા જેવું છે ને એમ અહીં ઘણી ખરી બાબતો એવી છે જે થોરિયા જેવી છે. નહણક થોરિયા હોમું ના જોતા પાછા. નહણક થોરિયા હોમું જોતા મારવાલા કંથારમાં હાથ કઈક બાબતો એવી છે કંથાર જેવી છે. અને એ કંથાર જેવી જે છે ને એને આપણે આપણા જીવનમાં એને લાવવી પડશે કે હારી આ કંથારી છે કોણ. તો કઈક બાબતો એવી છે પણ જે કંથાર જેવી છે જો મેં હાથ નાખે ને તો જતોય છોલે અને આવતોય છોલે. એના કોટા પાસા અવરા હવરા છે કે નહીં? હા, એટલે આ સરવાળો પાછો તમારે ઘેર જઈને મારવાનો. અહીં બેઠા બેઠા મારવા રહેશે તો મેર નહીં આવે. હા, કેમ કે આ રેડીમેડ દુકાન છે. આ દુકાન કેવી છે? રેડીમેડ દુકાન છે. તમને જે આવી રહેતું હોય એ જ લેવાનું. અને નાનું મોટું જો કદાચ લઈને હેડ્યા, મોટું પડ્યું તો મોટો ખોખ પડે. હા, અને નાનું લીધું તો ઘેર જઈને ફીટ પડશે, પહેરવામાં મજા નહીં આવે. પણ અહીં પહેરીને લઈ જવાનું જે થાય. તમને આમાં જે લાગે વરખતું હોય એ લઈ લેવાનું. જે તમને જતોય નડતું હોય ને આવતોય નડતું હોય સમજવાનું આકન થાય. હા, કંથાર છે પણ એ સમજાવવું એ થોડુંક મુશ્કેલ છે. અને દુર્યોધનને કૃષ્ણએ કહ્યું, દુર્યોધન 5 પાંડવોને ખાલી 5 ગામ તું આલ દેશ ને તો એવા સંતોષ માની લેશે. તારે દુર્યોધને કહ્યું હોય ની અણી ફૂપે એટલી હું આપવા માંગતો નથી, એમનો હક જ નહીં. અને ના આલ્યું અને મહાભારત ઊભું થયું કે ના થયું? હા, દ્રૌપદીએ કહ્યું અધરાના અધરાદ હોય, મહાભારત ઊભું થયું. એક જગાએથી ઊભું થયું છે એવું નથી, અનેક જગાએથી મહાભારત ઊભો થયો. એમ આપણા જીવનમાં પણ કંઈક મહાભારત હજુય ચાલે છે. અને એ કંથાર જેવા એવા બજળ્યા હશે, એવા જેડા બજળ્યા હશે તે હારા એ મહાભારત ઊભો કરે છે નહીં કરતો? મારવાલા વાડે કુવેચોના કાતરા એક વખત જો હાથ હડી ગયો અને જો ઉડીને જો શરીરે લાગી તો ઊંઘવા નહીં દે. ભલભલાન કુવેચો લાગી છે. પેલી તો હારી હુકું છોડ ઘસીએ તોય ખંજવાર ઓછી થાય. પણ આ એક કુવેચ એવી છે ને હારી, ગમે તેવા છોડ ગહો ને તોય એક ખંજવાર ઓછી થાય એવી નહીં. કઈ કે આ ખંજવાર જે ઉપડી ને એમાં તો પોતાનો આખો આયુષ ભૂસી નાખ્યો, આખું આયુષ કુરબાન કરી દીધો. પણ એ ખંજવાર ના મટી તે નાત મટી. એટલે કઈ ખંજવારો પાછી એ કુવેત જેવી હોય છે. મારવાલા કારી ભમરિયાની મોખીઓ, ભમરિયાનું મધ હોય જો કોકરી ચારો કર્યો, શાંત જે છે શાંત, અને જો એનો કોકરી ચારો કર્યો અને જો ચેડે પડ્યું એ પાછો રિહાયેલો છે, હઠીલો છે. હા, ડંખીલો છે. વિઠ્ઠલમાં ઝપેટમાં આવી જાય ને એને છોડતો નહીં એવો. એમ સંતોનું તો કેવું એમ છે કે વાવો તો વાંબા વાવજો, એનું ફળ આવે ભૂખ મટી જાય. જ્યારે સંતો વિનંતી કરે છે, શું કરે છે? હુકમ નહીં કરતા. દરેક સંતોએ આપણને વિનંતી કરી છે, અમે હુકમ કરતા એમને કોઈ સંતોએ કોઈને હુકમ કર્યો નથી. અરે હક પણ કર્યો નથી, તું કેમ ના મોનું એવો હક પણ કર્યો નથી. માનવું ના માનવું એ તમારી મરજીની વાત છે. બાજી તમારા હાથમાં છે, બાજી તમારા હાથમાં છે.
52 પત્તોના ખેલમાં 2 પત્તોની ઉપર બાજી રમવાની છે. એક બાજી એવી પણ છે ઉપર મૂકો તો, અને એક બાજી નીચે મૂકો તો. હા, બહાર પોંદું આવે તોય લાભ થાય અને અંદર પોંદું પડે તોય લાભ થાય. તમે બાજી અંદર રમો છો કે બહાર રમો છો એના ઉપર આધાર તમારે રાખે વિઠ્ઠલમાં. હા, પણ ચિંતા નહીં કરવાની. એકાદ બાદશાહ મય પડે, ચિંતા નહીં કરવાની. બાજીમાં 4 બાદશાહ હોય, એકાદ મય પડી જાય કદાચ તો નિરાશ થવાની જરૂર નથી. કેમ? બાદશાહની મય 4 છે. એટલે સંતોએ કહ્યું છે કે ભાઈ 4 ઘડીની જિંદગી છે. કેટલી છે? 4 ઘડીની જિંદગી. 4 બાદશાહ ગણો કે 4 ગોલા ગણો કે 4 મેડી ગણો, એ જે ગણવું હોય તમારે ગણવાનું. હવે ગુલામી કરવી છે કે મેડીઓ રમવી છે? અરે અઠ્ઠા ને લઠ્ઠા રમવા હોય તો રમાય એવા છે. આ બાજી કયું અવસર આવ્યો છે સારો, આ અવસર સારો આવ્યો. એટલે અહીંયા આગળ કહ્યું કે ભાઈ મારા વાલા મંથરાને કૈકેયીને ભયબંધી, મારા વાલા મંથરાને કૈકેયીને ભયબંધી. એ મંથરાને કૈકેયીએ એક વિચાર એવો નાખી દીધો. શાંત વાતાવરણ ચાલતું હતું. જો રામનો રાજ્યાભિષેક થવાનો તો કોણ ફંફોશી કરી અને કૈકેયીને એવી ચઢાઈ તે હવારમાં જો દિવાળી ઉજવાની હતી તો આ ઓરી કરીને મેરી થાય કે ના થાય? હા, અને એ મંથરાઓની વાતમાં કૈકેયી આવી ગઈ. કોણ આવી ગયું? મંથરાની વાતમાં કોણ આવી ગયું? કૈકેયી. આ મંથરાની વાતમાં કૈકેયી આવી ગયો. શું આયો? રામાયણમાં તો એક જ કૈકેયી હતી અને રામાયણમાં તો એક જ મંથરા હતી. ઘેર ઘેર તો ના કહેવાય, પણ ફરીએ ગોમે ગોમ એટલી મંથરાઓ ફરશે જેની કોઈ હદ અને સીમાન. અને મંથરાની વાતમાં જે કૈકેયી આવી ગયો છે. કોણ આવી ગયો છે? મારવાલા ઘરમાં લગાડી આગ અને ઘરમાં આગ લગાડી છે. એવી વાતોમાં પણ આપણે નાઈ જઈએ. ભજન આપણને ઈશારો કરે, ભજન આપણને કંઈક સમજાવવા માંગે છે. આ જગતની અંદર ભજન સિવાય સાચો રસ્તો કોઈ બતાવી શકે એવું નથી. મારવાલા હડકયા કૂતરાની પૂંછડીએ હડકાયું કૂતરું થયું હોય ને જો પૂંછડું ઝાલ્યું તો ભોગ મર્યા સમજી લેવાના. અને ચોટ્યું ને વિઠ્ઠલ હડકાયો કરી મેલ થયા જ છે. એટલે કેવું પડે મારા વાલા, ગ્વાજો દારૂ ને અફીણમાં મારા વાલા વેચાશે ગોમને ગરાશ. વેચાશે નહીં, વેચાયો જ છે. વેચાયો છે કે નહીં વેચાયો? નુગરો કોઈ માણસને કયો નથી. નુગરા આવા જ છે. વિષય વ્યસન ને વ્યામ હરી ભજવા દે. કે તમારું જે નુકસાન કરે એ તમારો નુગરો. હે ખરું કે નહીં? હા, ભગત થવાનું, સમાજની અંદર આગેવાન થવાનું, સારા દેખાવાનું, સારું કરવાનું, સારે આગેવાની કરવાની, ભગત થવાનું, પણ વિષયથી છેટા રહેવાનું. અને વિષયની અંદર જો લપેટેલા રહ્યા તો ભગત થવાનો કોઈ અર્થ રહેતો નથી. ભગત થવાનો કોઈ અર્થ રહેતો નથી. આગેવાની થવાની એની પણ કોઈ અર્થ રહેતો નથી. કેમ? આ 3 એ મહાન બહુ મોટો છેડો છે. 1 વીઘા જમીનની અંદર એકાદ ગાડાવાટ કદાચ પડી જાય ને તો પાક ભેલા તો વાર લાગતી નથી.
પહેલા તો થોરિયા ગાલવાના આવતા હતા, હવે તો તમે જુઓ પાટિયા વાળી વાડ આવી ગઈ. ખેતરની ચોફેરે પાટિયા તમારે મારી દો ને એટલે કોઈ ડોકાચું કરીને મહી જોવા ના જાય. સીસીટીવી કેમેરા આવી ગયા કે ના આવી ગયા? હા, મારવાલા ગોજો દારૂ ને અફીણમાં વેચાશે, ગોમને ગરાસ, ગોમે વેચાશે ગરાસ છે. ગરાસ એટલે ઇજ્જત અને આબરૂ. ગરાસ એટલે ઇજ્જત અને આબરૂ કોની મય વેચાઈ જાય છે. અને જેની ઇજ્જત અને આબરૂ ગઈ પછી આ જગતમાં અઢળક સંપત્તિનો માલિક હોય ને તો ઇજ્જત પાછી લાવી શકતો નથી. લાવસ તમારે જવું હોય તો સિવિલ હોસ્પિટલ વડોદરા કાં તો અમદાવાદ જાઓ. તમારો કોઈ સગા સંબંધી બીમાર હોય ને ખાટલે જઈને ખબર અંતર પૂછો, મેં બીજા કેટલાય ખાટલા બીમારીના પડ્યા છે. કોઈના પગે હોજા આવી ગયા છે, કોઈનો લેવર બગડી ગયો છે, કોઈનો ફેફસો બગડી ગયો છે, કઈક જાત જાતના એવા દર્દીઓ મય પડ્યા છે. લેવર ખલાસ થઈ ગયો, પગે હોજા આવી ગયા ને પૂછ્યું કે પગે હોજા કેમ ના આયા? કે લેવર ખલાસ થયું. એટલે કેમ ખલાસ થયું? કે આ ઘૂંટા ઘૂંટા વધારે માર્યા એટલે. તમે જુઓ હોસ્પિટલની અંદર ખબર જોવા જાવ એટલે એને શેનાથી દર્દ થયું છે એ જો કદાચ તમને જાણવાનું મળી જાય અને એમાં જો આપણો નંબર આવતો હોય અને જો તમે ત્યાંથી ચેતી જાઓ તો એને જે થયું એ તમને ના થાય. નહીતર એને ઘેર જે પેઠું છે, એને ઘેર જે થયું છે એમેનું ને એમેનું જો તમારે રહ્યું તો એને જે થયું છે એ તમને થવાનું થાય કે ના થાય? હા, અને ના થાય એટલા હાતું તમારો જે હગો જે સિવિલમાં દાખલ કર્યો હે ને એ બધાય ખાટલાનો ઇતિહાસ જાણતો હોય. તમે પૂછી લેવાનું પેલો જ જેમ દાખલ થયો તાકે ફેફસો ખલાસ થઈ ગયો. કેમ ખલાસ થઈ ગયો? કે બીડીઓ બહુ પી કરી એટલે જો બીડીઓ પીવાથી ફેફસો ખલાસ થઈ જતો હોય થોડો ઓછો પીએ. હા, એવા ખાટલા હોય છે મોઢો ખુલતો નહીં. કે કેમ ખુલતો નહીં? તો કે હોપારો ચાઈ. આ તમે જમવા જાવ ત્યાં જેટલાય બહેનો પરણ પૂરીઓ મોઢામાં ગાલે એમ કાય મોહનથાનું ઢેફું આમ જતો ભાગી જાય તારો આમ સેજ મહી જાય, મોઢો હોકળો થવા લાગ્યો તો શેનાથી? તો જેનાથી થતો હોય એનાથી આપણે અડગા રહીએ. આ રેડીમેડ એટલે દુકાન કઈ અહીં તમે કોકની ખબર જોવા જાવશો પણ આવો ખબર જોવા જાય એટલે કેવું જોવે હે? શેનાથી બીમાર પડ્યો એ નહીં જોતા. હા, નાકનું ટેરવું કેવું આખું થયું. કોણ બુટીઓ ઢીલો થયો કે મહારાજ મેં કહો હવે જાજુ નહીં કાઢે કે તમે કેમ કે કોનો બુટીઓ ઢીલો પડ્યો હે અને નાકનું ટેરવું આખું થયું એટલે કે હવે જાજુ નહીં કાઢે કે આ બધા હેડ્યા કે છે તે આવે આ જોવા આવે, નાક જોવે અને કોણ જોવે. તમે મોડા પડો એટલે આ જ જોવે, પહેલી જ નજર અહીંયા પડે અને પછી આવીને વાતો કરે વિઠ્ઠલ માર કરક નહીં કરતા. હા, તમને એમ લાગે પણ તમે દવાખાનામાં જજો. જે બીમાર પડ્યો હોય એ શેનાહી પડ્યો એ જોવાનું. તો કે બહુ ભજ્યો બહારનું ખા કરીને મોદો પડ્યો. કઈનું? બહારનું. તે ખબર જોવા ગયો હે બહારનું ખાઈને મોદો પડ્યો હોય એને હાથું સફરજન લઈ જાય, ચીકુ લઈ જાય, કેરો લઈ જાય, કંઈક આઈસ્ક્રીમ લઈ જાય, આવું લઈ જાય અને મોદો પડ્યો એને આવો એવું ખાવા આલે. અને એવો પાછો બહાર જઈને એને જે ખાઈને મોદો પડ્યો એવો પાછો બહાર ખાઈને હાચો હોય એ બહાર ખાય. તમે શું જોવા ગયા હું એમ કહું છું. પ્રતાપ ખાય છે આવું ચાલે છે. જો ઘરની અંદર કોઈ માણસનું અવસાન થાય, હગો બાપ મરી જાય કે હગી માં મરી જાય એટલે બધા કે એનો છોકરો કે ભાઈ કાઢો હવે પાર આવે હેડો જે થવાનું તું થઈ ગયો.
કાઢો કાઢો કહેશે હોજ પડવા આવી કાઢો કાઢો કાઢે છે ને ઘરમાં મરી ગયેલા માણસને કાઢો કાઢો કરસ અને કાઢે છે વહેલી તકે પાર આવે કાઢો કાઢો કરસ અને બહાર મરી ગયેલું છે એને વેચાતું લાઈન ફ્રીજમાં મૂકે છે મૂકે છે કે નહીં મૂકતા બહાર જે મરી ગયેલું છે એને વેચાતું લાઈન ઘરમાં બાફીને પાછા ખાય છે એક બાજુ મરી ગયેલું એને કાઢવાનું કે છે અને એક બાજુ મરી ગયેલું પાછું ઘરમાં લાવવાનું કે છે હવે ચમના માણસ કહેવાય એકો આ વિચારવાની જરૂર છે અને આવું જે ના વિચારે એના ક્યારેય વિચાર બદલાતા નથી એને ક્યારેય સત્યનો રસ્તો જડતો નથી એ ગમે તેટલા જપ કરે તપ કરે તીરથ કરે વ્રત કરે ઉપાસના કરે ગમે તે કરે પણ એ ક્યારેય એમના ફેરફાર થતો નથી આ કશુંય ના કરે અને પેલું જે વિચારે તો સત્ય હાથમાં આવે 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 કે ના આવે હા અને સત્ય મેળવવા માટે સમય અને મોકો મળ્યો તો તકે સમયે જે ના વિચારે સમયે તકે જે ના વિચારે એ સારું વિચારશે ક્યારે વિચારશે મને ઘણા ખરા કહેશે મહારાજ તમે બહુ સત્સંગમાં બધું બહુ સાચી સાચી વાત કરો છો પણ એ માણસને અત્યારે નહીં દેખાય તમે ત્યારે દેખાશે જેદાર બોચે વાંખ્યો આવશે તાર દેખાય તા હારી બોચે આવતી હશે ને વિઠ્ઠલ પણ બોચે જેદાર વાંખ્યો આવે ને જે દેખાય છે જેદારે બંદા કશાય દાવના રહ્યા હોતા નથી તો બોચે વાંખ્યો આવે ને જોવું એના કરતો આ વાંખે જોઈએ અને જો કદાચ ચેતી જઈએ હે તો બાજી પલટાય કે ના પલટાય ફેરફાર થાય કે ના થાય હા આ જીવનની અંદર ભગવાન કોઈને તમે જો ભગવાનની પાસે ડાયરેક્ટ જે જાય ને એને કોઈ ફાયદો થતો નથી વચ્ચે કોઈક સંતની જરૂર પડે વચ્ચે કોઈક સંતની જરૂર પડે બોડાણો 72 વર્ષ સુધી દ્વારકા હેડીને ગયો કેટલા વર્ષ 72 વર્ષ સુધી હેડીને ગયો અને 72મા વર્ષે દ્વારકા ડાકોર લાયો કે ના લાયો ડાકોર વાળાને તમે પૂછ્યાવો ડાકોર વાળા દર પૂનમે દ્વારકા જાય છે દર પૂનમે દ્વારકા જાય છે દ્વારકા જઈને પૂછ્યું એક જણને કે તમે કે હું ડાકોર થી આવ્યો કે મારે દર પૂનમે આવવાની કે એટલે પણ મેં કહું બોડાણો અહીંથી તો લઈ ગયો હવે શું કરવા અહીંયા આવવાની જરૂર કે છે મને પણ ના કે છે અહીંયા આગળ કે અસલ ભગવાન તો અહીં કે બોડાણો અહીંથી તો લાયેલો પણ અહીં તો લાયો એટલે તો આવ્યો કે ના આવ્યો પણ માણસને ભટકવાની આદત પડી ગઈ છે એવો હેડ ના કરે ને તો લગીને એને જંપવારો વરે એવો નહીં એને સિદ્ધ ના થાય ને પ્રતીત ના થાય એટલે કહેવતમાં કહ્યું છે ઘર કી મુર્ગી દાર બરોબર આ વાત નજરઅંદાજ કરીને કાઢ્યા ને આખ્યા જેવી નથી તો ઘણા ખરા ડાકોરે ના જવું પડે દ્વારકા ના જવું પડે તમારા ઘટ ભીતર પરમાત્મા હાલ મોજૂદ છે ગાવા વાળા ગાય છે મારા ઘટમાં બિરાજતા ઘનશ્યામજી યમુનાજી પ્યારા પ્રભુજી કઈ બેઠા છે ઘટમાં બેઠા છે આઘા કઈ ખોરવાના નથી ઘટ ભીતર તો છે ને હા પેલા અમને તો મળવા જવું હોય તો થાકી જવું પડે પૈસા ખર્ચવા પડે સમય બગાડવો પડે અને અહીંયા આગળ જોવા માટે પૈસા બગાડવાના નહીં સમય બગાડવાનો નહીં બધું અહીંયા આગળ બહુ હેલું પ્રાપ્ત પણ આ પાછું અમદાવાદની અંદર એક વ્યક્તિ ગયા રેલવે સ્ટેશન ઉતર્યા થોડો વધારે ઘૂંટો પડી ગયેલા બહાર નીકળી રિક્ષા વાળાને કહ્યું કે ભાઈ મારે મારા સંબંધી તો જવું છે એડ્રેસ બતાવ્યું એડ્રેસ આલીને રિક્ષા વાળાએ સીધું મારી મેલી 5 મિનિટની અંદર એમનું ઘર આવી ગયું જેમને ઘેર એને જવાનું હતું 5 જ મિનિટમાં આવી ગયું
રિક્ષા વાળાએ કહ્યું લો તમારા સગાનું ઘર આવી ગયું, 12મે મારે તમારા સગા રહે છે. પેલા એ કહ્યું મારો હગો આટલો નજીક રહેતો નહીં, મારો હગો આટલો નજીક રહેતો, તું મને ઉલ્લુ સમજો શું કે 5 જ મિનિટમાં કે આવી જાય કે મારા હગાન ઘર આટલું નજીક નહીં, તું મને અવરો કઈક લાયો હોય એવું લાગે. રિક્ષા વાળો સમજી ગયો બંદો નશામ છે અને નજીક છે છતાં દેખાતું નહીં. હાથા કે બેસી જાવ કે પાછા બેહાડ્યા. 1.5 કલાક ફેર્યો, 1.5 કલાક ફેરી ગયું, 500 રૂપિયા ભાડું થયું. હા હવે બરોબર, હવે ઘર આવ્યું. તું મને ઉલ્લુ સમજતો તો કે બીજે ઉતાર દે. હવે આ સીધો માણસ હતો, બચારો પૈસા વધારે થાય નહીં અને નજીક ઘર હતું તો ફટ લઈને લઈ ગયો. તારે આની વાત ના મોન. એ એકલો નહીં, અહીં 80% લોકો આવું બધે ચકડીએ ચઢાઈ તમે અહીંયા લઈ જાઓ. તારે આમ મને હા હવે ખરું. જ્યારે સંતો સીધો રસ્તો બતાવે કે નહીં બતાવતા એમ, હા હા, અને સીધો રસ્તો જો જે છે નજીક છે, નજીક કઈ છે નજીક છે, પણ એ ફિટ થવું એ મુશ્કેલ છે. અને જો ફિટ થઈ જાય વિઠ્ઠલ મહારાજ, ફિટ થઈ જાય તો એનું કામ થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? એવી જગ્યાએ આપણે બેઠા છીએ, એવી જગ્યા છે. આ વખત સમય અને તમારા મારા હાથમાંથી જતો ના રહે એની ખાસ તકેદારી રાખવાની જરૂર છે. એટલે આપણા સંતોએ જો ભજન દ્વારા કહ્યું છે ये तुम देखो न मेरे भाई नाव में नदिया डूबी गई, भला तुम देखो न मेरे भाई नाव में नदिया डूबी गई. भला तुम देखो न मेरे भाई नाव में नदिया डूबी गई, भला तुम देखो न मेरे भाई घड़ो ना डूबे घड़ी ना डूबे हाथी बलबल ना, घड़ो ना डूबे घड़ी ना डूबे हाथी बलबल ना. घड़ गगरे पानी चढ़िया, घड़ गगरे पानी चढ़िया, घड़ गगरे पानी चढ़िया, घड़ गगरे पानी चढ़िया. कीड़िया नरसी जाई रे खोल मेरे कुवारी वो अमल मनर गल सुआवर थाय, साधु कुवारी वो अमल मनर गल सुआवर थाय, सासु कुवारी वो अमल मनर गल सुआवर थाय, साधु कुवारी वो अमल मनर गल सुआवर थाय. देखन वाली को पुत्र जन्मिया, देखन वाली को पुत्र जन्मिया, देखन वाली को पुत्र जन्मिया, देखन वाली को पुत्र जन्मिया. पादशन आला गाय रे देखो न मेरे गाय नाव रे नदिया डूबी
अचंबा ऐसा देखा कुआ लागी आई अचंबा ऐसा देखा कुआ लागी आई अचंबा ऐसा देखा कुआ लागी आई अचंबा ऐसा देखा कुआ लागी गांव की पेड़ जला गया रे गांव की पेड़ जला गया रे मछियां हो गई साफ रे तुम देखो न मेरे गाय नाव में नदियां डूबी जाए भला तुम देखो न मेरे गाय नाव में नदियां डूबी जाए कहत कबीरा सुन मेरे साथ सुनता बेगुता कहत कबीरा सुन मेरे साथ सुनता बेगुता ये भेदनो आवे निवेड़ो ये भेदनो आवे निवेड़ो जन्म मरण बटी जाई रे तुम देखो न मेरे गाय नाव में नदियां डूबी जाए भला तुम देखो न मेरे गाय नाव में नदियां डूबी जाए सासू कुंवारी बहु अमल में नड़दल सुवावड़ खाय भक्ति ये अमल में करूक ना करूं करूक ना करूं करूक ना करूं भक्ति अमल में माया कुंवारी से बुद्धि आणि सुवावड़ खाय સુરતાએ બ્રહ્માનંદ નામનો પુત્ર જન્મ્યો તાર ઇન્દ્રિયો એની આલાગાઈ કોને પુત્ર જન્મ્યો એને આલાગાવાના પડી મળ્યા પણ ઇન્દ્રિયો ચાલુ કર્યો આવાનો નિવેડો આવે એવું લાગે તો કયું છે अंबर पर तो आंखें करी ना दिखाय रे 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 माथ तो एना आधार बदू
મરી ગયો હોય એને તમે એમ પૂછો કે કઈ બેંકમાં પૈસા મેલ્યા હે તો બોલે એવું લાગે તમને? બોલે હવરે નહીં વિઠ્ઠલ મારા, હવરે કઈ હે? કોને કોને ઉછીના આલ્યા હે, કોને આલવાના એવું જ પૂછે જ નહીં. લેવાના હોય એ પૂછે કે ના પૂછે? હા, કેટલીમાં ચા આવી છે ને ચા તમારા હાથમાં આવે એટલે એમ મોરસ છે કે નહીં એની તપાસ કરવી હોય, શું કરવા? અગરબત્તી કરવા, રોમ રોમ કરવા? એક ઘૂંટો આમ ખાલી વાઘરી ઓડાડી મેં ખાલી જીભે ઉડાડો એટલે આખો તપેલાનો તાગ ન્યા કરો, નેકરે કે ના નેકરે? હા, પણ વાડકો ભરી ભરીને પી જાય તો ખબર નહીં પડતી મેં મોરજ છે કે નહીં. વિઠ્ઠલ થાય કે ના થાય? તમને એમ થાય ખાલી હો એવું હોતું છે, ખબર ના પડે એવું. તો 60 વર્ષથી આવીએ છીએ, જઈએ છીએ, હોભરીએ છીએ, ચમલું થયું, હજુ ઘેર નહીં આયા. 60 વર્ષથી ચાલે છે પણ એને ઘેર લાવવો કે ના લાવવો? ખરું કે નહીં? તમે જો કોઈ માતાજીના મંદિરમાં જાય કે ભગવાનના મંદિરમાં જાય, માણસ જાય એટલે ચોખા લે, ફૂલા લે, મય વારન કે હારું કરજો. શું કે? અહીં બાપા સીતારામના મઢી આવે છે, બધા જેટલા આવે એટલા હારું કરજો એવું કે. કોઈ માતાજીના મંદિરે જાય, મય બેઠા એમને કે હારું કરજો. ભગવાનના મંદિરમાં જઈને માણસ એટલું કે હારું કરજો. ત્યાં મહી બેઠા એવા કે અમે તો કોઈનું ખોટું કરીએ, અમે બધાનું સારું જ કરીએ છીએ. હે, અને તમે કહો તો જ અમારે સારું કરવાનું. તેવાન ડોહાઈ આવું જ કહેતા હતા. વિઠ્ઠલ માં ડોહાઈ એવું જ કહેતા હતા, સારું કરજો. એમનાય ડોહાઈ એવું કહેતા હતા, સારું કરજો. મેં વિચાર કર્યું કે હવે સારું કરજો, સારું કરજો, સારું કરજો કરી કરી એમનો નરિયો બદલાયો નહીં અને મય વાળાને ખેતર કે જ કરી. હે, પછી મેં નિયમ બદલ્યો, મારે હમણાં જેવું બોલવું નહીં, મારે શેર ફેરફાર કરવો. એટલે મેં કહ્યું તમે સારું ના કરશો, કરવું હોય તો કરજો, ઠીક છે, તમારે તમારું કરવું હોય તો, પણ આજ અને અત્યારથી હું સારું કરી. કેવો નિયમ બદલ્યો? હું સારું. એટલે મેં સારું કરવાની કોશિશ ચાલુ કરી. વિઠ્ઠલ આ તો મય વાળાને જ કહેવાનું સારું કરજો, સારું કર. કોને ઘંટી ઘોડા કરવાના અને મય બેઠો એને કહેવાનું તું સારું કર. હવે સારું આપણું થાય ગયું. તમને કેવું લાગે? જો સારું કરવું હોય તો આપણાથી શરૂઆત કરવી થાય કે ના થાય? તો અમરપદ કોને સંભળાય એવું નથી. એ અમરપદની વાતો કરવાથી મેર આવે એવો તારી વાણીમાં ગવાય એવું પણ નથી. એટલે કહ્યું અરે અમરપદ તો કોને કદી ના સંભળાયો રે, અમરપદ તો કોને કદી ના સંભળાયો રે. એના આધારે બધું શું રે, એના આધારે બધું શું રે. તમારે હાથ ઊંચો કરવો હોય, આપણે હાથ ઊંચો કરવો હોય તો એમ થાય? મય હાથ ઊંચો કરવા વાળો જોઈએ. એક દાડે હાથ હશે પણ હાથ ઊંચો કરવા વાળો નહીં હોય. તો અમરપદ તો જીવે કરી નાચ થાય રે. અમરપદ તો જીવે કરી નાચ થાય રે. જીવ એના આધારે બધું ચાહે રે. જીવ એના આધારે બધું ચાહે રે. અમરપદ તો પગે ચાલી ના પમાય રે. અમરપદ તો પગે ચાલી
મારે ચાલે રે ભગતો એના યાદ આવે ચાલે રે જય જય ગુરુદેવ દુનિયા સમજે નહીં તો મારે શું કહેવું દુનિયા સમજે નહીં તો મારે શું કહેવું એ લોકો સમજે નહીં તો મારે શું કહેવું એ લોકો સમજે નહીં તો મારે શું કહેવું કહેવાનું કહી દીધું છે તો ના માને મારે શું કહેવું કહેવાનું કહી દેવું છે ના માને મારે શું કહેવું સૂરજના અજવાળે રસ્તો ના ખોરી 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 આદિયાના અજવાળે રસ્તો રે પડે મારે શું કહેવું આદિયાના અજવાળે રસ્તો રે પડે મારે શું કહેવું આદિઓ એટલે પાછું જીવડું આવે લાઈટ વાળું રાતે લબક લબક થાય ને સૂરજના અજવાળે રસ્તો ના ખોરે પેલો આઢિયાનો અજવાળું થાય કે આપા જવાનું એ આઢિયો લઈ જાય એવું લાગે આઢિયાના અજવાળે રસ્તો રે પડે મારે શું કહેવું આઢિયાના અજવાળે રસ્તો રે પડે મારે શું કહેવું વર્ષે મેં કરવો એને વરસાદમાં વર્ષે મેં કરવો એને વરસાદમાં ગઈકાલે જે થયું ગઈકાલે અમે વંચના એને માવઠું કહેવાય શું કહેવાય આ માવઠું બગાડ કરે બગાડ આ માવઠાથી ધોન ના પાકે પાકે આ માવઠું કોને કેવું તમારું જીવન બગાડે અને માવઠું કેવું જા તારું સારું થઈ જશે આ માવઠો થાય ખોવાઈ ગયું ને અઠવાડિયામાં આવી જશે આ માવઠો વર્ષે મેં કરવો એને વરસાદમાં વર્ષે મેં કરવો એને વરસાદમાં જે દાડે સમજાશે તે દાડે પહોંચાશે મારે શું કહેવું તે દાડે પહોંચાશે તે દાડે પહોંચાશે મારે શું પથ્થરની મૂર્તિમાં ભગવાન માની પથ્થરની મૂર્તિમાં ભગવાન માની બોલાવે કોઈ ના બોલે એને ભગવાન માને મારે શું કહેવું બોલાવે
માળે પ્રતાપ આગો રેજે વાવત કરે બીજું કરે કોઈ એવું આમ કર્યું આગો રેજે મેવાને મીઠાઈ એને દરાવી મેવાને મીઠાઈ એને દરાવે જમનારો ના જમે તો કરે છે કાલાવાલા મારે શું કેવું જમનારો ના જમે તો કરે છે કાલાવાલા મારે શું સમજો નર હોય તેને મંગલ સમજાવે 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 ના સમજે એમ મારે શું લેવા દેવાય ને મારે શું કેવું ના સમજે એમ મારે શું લેવા દેવાય ને મારે શું કેવું ના સમજે એમ મારે શું લેવા દેવાય ને મારે શું કેવું ના સમજે એમ મારે શું લેવા દેવાય ને મારે શું કેવું મત કર બોલી આત્મા મળી લુગરારો સંગ રે મત કર બોલી આત્મા મળી લુગરારો સંગ રે લુગરારા સંગમાં મેં જન્મારો ખોયો રે લુગરારા સંગમાં મેં જન્મારો ખોયો રે તોતા તોતા જાણ કે મેં ખીચડીયું ઘડવાયું सोना सोना झाड़ के मैं अंगूठी गड़वाई रे सोना सोना झाड़ के मैं अंगूठी गड़वाई रे कर्मों ने प्रताप वो तो पितर निकल आयो रे कर्मों ने प्रताप वो तो पितर निकल आयो रे हीरो हीरो झाड़ के मैं केवड़ियो गड़वायो रे हीरो हीरो झाड़ के मैं केवड़ियो गड़वायो रे कर्मों ने प्रताप वो तो पत्थर निकल आयो रे कर्मों ने प्रताप वो तो पत्थर निकल आयो रे साधु साधु झाड़ के मैं आंगड़िए जीवायो रे निकल आयो कर्मों ने प्रताप निकल आयो रे बोली बोली रूप सती सुगम सीली चली रे बोली बोली रूपा
મુને અમરાપુરમાં ઠેલી રે કર્મોને પ્રતાપ મુને અમરાપુરમાં ઠેલી કર્મોને પ્રતાપ મુને અમરાપુરમાં ઠેલી રે કર્મોને પ્રતાપ મુને અમરાપુરમાં ઠેલી રે. તમે કોઈ નોકરી કરતા હોય ને સારી ભરોસા વાળી સારા લાયકાત વાળી વિઠ્ઠલ મહારાજ એવી નોકરી કરો ને તો શેઠ તમને બઢતી હાલે હાલે કે ના હે તમારી સારું હોય આમ વ્યવહાર સારા હોય તો બઢતી મળે કે ના મળે. અહીં કહ્યું તોતા તોતા જાણ કે એટલે પોપટ જાણીને મેં પોંજરું ઘડાયું લ્યા ઉડલા. પણ એ પોપટ હતો પોપટ પણ એનો કરમ કાગડા જેવો હતો. કોના જેવો? હા, કર્મથી માણસ ઓળખાય. શેનાથી ઓળખાય? કર્મ ને કર્મ સારા જો હશે તો તમને અમરાપુરમાં ધક્કો મારીને આગા કાઢશે અને કર્મ જો ન્યાતો હશે ખાઈએ મરચું રોટલો એન્જે થાય. હર મરચું રોટલો ખાતા હોય પણ ઘીની જ વાત કરવાની વિઠ્ઠલ. જો કે તો ઘી ખાતો એના ગાલવા કયા લે. ધીરુભાઈ અંબાણી નું કેવું એમ છે કે ભાઈ ભલે તમે નીચી જગ્યાએ નોકરી કરતા હોય પણ વિચારો ઊંચા રાખો. વિચારો ઊંચા રાખો. ધીરુભાઈ અંબાણી એવું કહેતા હતા મેં વિચારો પેટ્રોલ પંપે નોકરી કરતો હતો પણ વિચારો મેં ઊંચા રાખ્યા અને ઊંચા રાખ્યા તારે મેં નક્કી કર્યું હતું કે આ એક પેટ્રોલ પંપે નોકરી કરું એવો એક પેટ્રોલ પંપ નાખું તો જ ખરો. અને પેટ્રોલ પંપે નોકરી કરતા 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 એને આગવો પેટ્રોલ પંપ નાખ્યો અને એક પેટ્રોલ પંપ નહીં તમે તાલુકે તાલુકે તમે જુઓ જેટલી જગ્યાએ એના નામના પેટ્રોલ પંપ છે કેમ પણ વિચારો ઊંચા હતા એટલે. અહીં તો હવા ઉઠે ત્યાંથી જ ન્યાચા વિચારો અને નીચા વિચારો જેના ચાલતા હોય એ ક્યારે આકાશ ગમન કરી શકતો નથી. એના વિચારો હા અરે જેના ખાલી વિચારોથી માણસ જો ઊંચો હેને ને ખાલી વિચારોથી તો પણ એનો કામ ઊંચો હોય છે વિઠ્ઠલ. હા, તમારે પૈસા વાળા થવું હોય તો પૈસા કમાવા હોય તો જે બહુ પૈસા વાળા જે સોસાયટીમાં રહેતા હોય ને એમાં રહેવા જતા રહેવા જતા રહો અને એ જે સિસ્ટમમાં રહેશે એવી સિસ્ટમમાં રહેવાના ચાલુ કરો. જો પૈસા હેડ્યા હેડ્યા તમારે ઘેર ના આવે તો મને કહે. પણ આપણે રહીએ હે એવી જગ્યાએ સંગત એવો. અમારે એક છોકરાને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મેલ્યો 8 મહિના થયા પણ ઇંગ્લિશ ના આવડે ના આવડ્યું તો ના જ આવે. સાહેબ એના મા બાપને નિહારમાં બોલાય ભાઈ તમારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે એવું લાગતું નથી કે કેમ કે અમે અહીં શીખવાડીએ છીએ ને બીજે દાર તો ભૂલી જ જાય એવો. તો કે ઇંગ્લિશ કે પણ અમારે શીખવાડવું તો પડશે સાહેબ તમે ગમે તે ફી ઊંચી લો કે ફીનો સવાલ નહીં તા હા તમારા છોકરાને ઘેર નહીં લઈ જવાનો અહીં નહીં રાખો. જો ઇંગ્લિશ ના આવડે તો મને કહેજો કે અહીં રાખીએ ને ઘેર રાખીએ. અમારું ઘર તો આઘું હા થયું પણ ઘર આઘાનો સવાલ નહીં. તમે નેહાની જોડે રહેતા હોય તોય શું પણ અહીંથી છોકરું શીખીને તમારે ઘેર આવે એટલે કયું બોલે હે એટલે ગુજરાતી લાઈ લે લાઈ લે લાઈ લે કરે જ પછી શું અંગ્રેજી આવડે એવું તમને લાગે? અહીં તો અંગ્રેજી શીખવું હોય તો અંગ્રેજી ભાષાવાળા છોકરા જોઉં છે. હા ને અહીં જે બોલે અંગ્રેજી વાતો કરે એવો જો કોક મળી જાય તો અંગ્રેજી આવડે બાકી આવડવાનું વિઠ્ઠલ મહારાજ આવડે? હા ના આવડે. જો આ બેનો તમારે પોતાના પતિ અને પત્નીના વ્યવહાર કેવા હોય વિઠ્ઠલ મહારાજ. પતિ કે લે તાર પત્ની કે લાય થાય છે ને. પત્ની કે લે તાર પતિ કે લાય લે લાય લે લાય. આ લાય ઉકારા એના છે લે લાય.
આવા વ્યવહાર હે એટલે તને લાય ઉકારા દેવાના. ખરું ખરું બાપુ. પણ જો બદલવું હોય તો લાય ઉકારા ના લેવા હોય તો હા. પત્ની એમ કે લો હા. તો પતિ કે લાવો. અરે જો આ બોલી બદલાઈ જાય તો લાવા લેવાય. લેવો લાવો લ્યો લાવો. જો તરત બોલી બદલાય તો ફેરફાર થાય કે ના થાય? જે છે તમારી બોલી છે. ખરું. હે ખરું કે નહીં? મારા વાલા રે કાગડો ને કોયલ રંગે રૂપે એક છે, પણ કોયલ એની બોલી થકી ઓળખાય કે ના ઓળખાય? જૂનું ટ્રેક્ટર લેવું હોય, હા. થોડું વપરાયેલું ટ્રેક્ટર લેવું હોય, તમે ટ્રેક્ટર લેવા જાઓ હા. એટલે હોશિયાર કારીગર જે હોય ચલાવવા વાળો એ શેલ મારે કે અને ચાલુ કરે. પડતા હા બાપુ. ચાલુ કરે ને એવો એમ કે જે કારીગર હોય એ અનુભવી કે આ ટ્રેક્ટર નું એન્જિન બેઠેલું છે, હા. કાં તો આ એન્જિન બનાવેલું છે, કાં તો આ એન્જિન ખોલીને પછી ફિટ કરેલું છે. એટલે કોઈ માણસ પૂછે તમને ખબર કેમ નહીં પડી ગઈ? હા. એટલે કે અનુભવી હોય સેલ મારીએ અને ટ્રેક્ટર નું ફાયરિંગ કયાલે. શું કયાલે? કયાલે કે ના કયાલે? જૂનું બાઇક લેવું આમ કિક મારો એટલે તરત એનું ફાયરિંગ કયાલે કે આ કંપનીનું એન્જિન છે કે બનાવેલું છે. બનાયેલું. અને કંપનીના એન્જિનનો ફિટ કરેલો જે ફાયરિંગ આવે એ અને બનાવીને જે ફિટ કરવામાં આવે એનો ફાયરિંગનો અવાજ આવે એમાં ફેર હોય. અને ફાયરિંગ ઉપરથી ખબર પડે કે આ બેઠેલો છે. હા. પડે કે ના પડે? તો તમે એવું ના સમજતા તમારું ફાયરિંગ કયા લે? કયાલે. માણસનું પણ ફાયરિંગ કયા લે? કયા લે કે નહીં કયાલતા? હા. બાળ ગૌ બોલી બદલે તરુવર બદલે શાખા, બાળપણાના કેસ બદલે પણ લક્ષણ ન મૂકે લાખા. હા, એ લક્ષણ જો મહારાજ બદલાઈ જાય ખરું કે નહીં? હા, કંઈક અટક કંઈક સમાજ એવો છે તમે જો સોન હાવ હોનાનો દેખાતો હોય પણ એ બોલે ને એટલે તરત ખબર પડી જાય વિઠ્ઠલ મહારાજ કે આ જ હોવા જોઈએ. અને મારું હારું દોણામ ના આવે આમ બોલીમાં આવે કે ના આવે? હા, એટલે કહ્યું ભાઈ અહીંયા આગળ જે છે ને બધા શબ્દના ખેલ છે ને એ શબ્દની બોલી જેમ તમારું ફાયરિંગ કાલે તમે બોલો હો છો. તો આવો આપણે આરતી પ્રસાદનો સમય છે, આપણે આરતી પ્રસાદ કરવાની છે.